હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરવાના છે કે તમારું GTU સેમ 2નું રેગ્યુલરનું એક્ઝામ ટાઈમ ટેબલ આવી ગયું છે. એની સાથે સાથે સેમ 1નું રેમિડિયલ એક્ઝામનું બી ટાઈમ ટેબલ આવી ગયું છે. તો એક સાથે આટલા બધા સબ્જેક્ટની એક્ઝામ આપીશું તો કઈ રીતે તૈયારી કરવાની કે જેથી આરામથી પાસ થઈ જવાય, કયું પેપર કયા દિવસે છે, તો ક્યારે કઈ વસ્તુ વાંચીશું અને શેમાંથી તૈયારી કરીશું, એ બધી વસ્તુ અહીંયા ડિસ્કસ કરીશું. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો અને મેક્સિમમ શેર કરજો. તમે ખુદ તો પાસ થઈ જાઓ એવું ચાહું જ છું, પણ તમારી સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ કે રિલેટિવ જે બી ડિપ્લોમામાં અભ્યાસ કરતા હોય એ બધાને આ વિડીયોથી મદદ થવી જોઈએ. એક્ઝામનું ટાઈમ ટેબલ કદાચ તમે જોયું હશે ઓનલાઈન ડિક્લેર થઈ ગયું છે, પણ અહીંયા વિડીયોની અંદર હું દરેક બ્રાન્ચ વાઇઝ રેગ્યુલર ને રેમિડિયલ બંનેના ટાઈમ ટેબલ જે છે એને જોડે કોલાજ કરીને બતાવેલા છે. તો તમને આઈડિયા આવશે કે તમારે કઈ તારીખે કઈ રીતે પેપર આપવાનું છે. જે લોકો ફેલ થયા છે, મતલબ કે જેમને સેમ 1ની અંદર બેકલોગ આવેલી છે કોઈ સબ્જેક્ટની અંદર, તો એ લોકો પાસે આઈધર બુક કે વસ્તુ ના હોય મટીરિયલ, તો એ લોકોએ કઈ જગ્યાએથી વાંચવાની એ બધી વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા મિકેનિકલ બ્રાન્ચના જે લોકો સ્ટુડન્ટ છે એ લોકોને કહી દઉં તો રેગ્યુલરની જે આપણે જે પેપર છે 10 તારીખે, 12 તારીખે, 14 અને 25 તારીખે. 10 તારીખે આપણું ENDSનું પેપર છે, 12 તારીખે એન્જિનિયરિંગ મિકેનિક્સ, 14 તારીખે MD એટલે કે મિકેનિકલ ડ્રાફ્ટિંગનું પેપર છે. એના પછી 25 તારીખે મેથ્સનું પેપર છે. એટલે 14 થી 25 એટલે મેથ્સ 2ની અંદર તો ખાસો બધો ડિસ્ટન્સ છે. ઓકે, તો અત્યારે તમે મેથ્સની તૈયારી ના કરો, બીજા બધા વિષય પર ફોકસ કરો, જેમ કે EM ને આપણું MD છે એની અંદર વધારે તૈયારી કરવાની. ENDS 10 તારીખે છે, તો પહેલા શરૂઆતના 3-4 દિવસમાં આપણે ENDS વાંચી લઈશું તો બી વાંધો નહીં આવે. EMના દરેક ચેપ્ટરના થિયરી ને જે દાખલા છે બધું આપણે એક પ્લેલિસ્ટ બનાવી છે, એમાંથી તૈયાર કરવાના છે. MDની અંદર એક ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવેલો છે કે કઈ વસ્તુ કરવાથી સારા માર્ક્સ તમે લાવી શકો છો, તો એ વિડીયો જોઈ લેજો. અને ENDSના તો દરેક ચેપ્ટરના MCQ પ્રોવાઈડ કરેલા જ છે, અને મેથ્સની અંદર તો આપણે ખાસી બધી તૈયારી MCQ સાથે કરેલી છે. જે લોકોને ફર્સ્ટ સેમની અંદર બેકલોગ આવેલી હોય તો એ લોકોને રેમિડિયલની અંદર 6 તારીખે પેપર છે, 7 તારીખે છે, 18 તારીખે છે અને 24 તારીખે. માન લો કે કોઈને એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર બેકલોગ હોય તો એનું 24 ને 25 તારીખે સળંગ પેપર થશે, 2 દિવસ. મેથ્સની અંદર 6 અને 7 છે, ઇંગ્લિશની અંદર 7 તારીખ. તો જે લોકો જે બી વિષયમાં ફેલ હોય આમાંથી, તો મેથ્સ, ઇંગ્લિશ, ફિઝિક્સ અને ડ્રોઈંગ એ દરેક વિષયના વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલા છે. IMP છે, બધી વસ્તુ એમાંથી જ પેપર પૂછાય છે, તો જોઈ લેવાના. કોઈ બી જગ્યાએ પ્રોબ્લેમ આવે કોમેન્ટ સેક્શનમાં મને બતાવી દીજો. ચલો એના પછી જોઈએ ઇલેક્ટ્રિકલની વાત કરીએ. ઓકે, ઇલેક્ટ્રિકલને 10, 12, 18, 21 ને 26 એ રીતે પેપર છે. 10 તારીખે ES, 12 તારીખે ફિઝિક્સ, 18 AC સર્કિટ, 21 BED and G અને 26 તારીખે મેથ્સનું પેપર છે. તો અહીંયા બી મેથ્સમાં તમને ઘણી એવી રજા મળી ગઈ છે. 18 તારીખ ઓકે, એટલે AC સર્કિટની અંદર બી ખાસ એવી ગેપ છે. અને અત્યારે જેટલા બી અહીંયા સબ્જેક્ટ લખેલા છે એની બી દરેક વસ્તુ આપણે ઓલરેડી અપલોડ કરી દીધી છે. BDGની અંદર પાસ થવાનું કેવી રીતે, સારા માર્ક્સ કેવી રીતે લાવવાના, એનો 1 શોટ રિવિઝનનો વિડીયો મોસ્ટ IMP સાથે એ પણ આપણે અપલોડ કરી દઈએ ચેનલ પર. ચાલો એના પછી જે લોકો રેમિડિયલમાં હશે એમને 6, 7, 19 ને 28 તારીખનું તમારું પેપર રહેશે. એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીના IMP, DC સર્કિટના IMP અને મેથ્સ ઇંગ્લિશની તો પ્લેલિસ્ટ તૈયાર છે ચેનલની અંદર, તો એમાંથી તૈયાર કરી દેવાની. ચલો એના પછી જોઈએ આપણે ઓટોમોબાઈલની અંદર. ઓકે, ચલો ઓટોમોબાઈલની અંદર રેગ્યુલરમાં ખાલી 3 પેપર આપવાના છે તમારે 12, 14 ને 25 તારીખે. 25 તારીખે તમારું EMનું પેપર છે એન્જિનિયરિંગ મટીરિયલનું, તો ખાસો બધો ટાઈમ તમને મળશે. તમારે આ બે વિષયની તૈયાર કરવાની. EMની અંદર આપણે મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે તમને. T&Hની અંદર કોઈને તકલીફ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર આઈધર ટેલિગ્રામ પર મને કોન્ટેક્ટ કરજો, તમને T&Hનું બી મટીરિયલ પ્રોવાઈડ કરી દઈશું. એની સિવાયના આટલા જે સબ્જેક્ટ છે તમારા મિકેનિકલના અને ઓટોમોબાઈલના સેમ છે. 6, 7, 18 ને 24 તારીખે પેપર છે, એનું મટીરિયલ આપણી ચેનલ પરથી તમને મળી જશે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ કેમિકલ એન્જિનિયરિંગની વાત કરીએ. હવે કેમિકલના ઘણા બધા સ્ટુડન્ટ મને કેટલા ટાઈમથી રિક્વેસ્ટ કરે છે કે સર ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી અને MSTનું મટીરિયલ બી નથી મળતું અને IMP બી નથી અમારી પાસે. તો મટીરિયલ માટે 1-2 સ્ટુડન્ટે એકચ્યુઅલી મને PDF મોકલેલી છે મટીરિયલની, તો એ મટીરિયલ સારું છે, મને ગમ્યું, તમે એમાંથી વાંચી શકો છો. પણ IMP હું તમને હવે આપી દઈશ. 100% એક્ઝામ નજીક આવી ગઈ છે, તો 25 થી 30 ક્વેશ્ચન એવા આપીશ કે તમે કેમેસ્ટ્રી અને MST દરેકની અંદર મતલબ બંને સબ્જેક્ટમાં આરામથી તમે પાસ થઈને સારા માર્ક લાવી શકો. એની સિવાયના 2 સબ્જેક્ટ છે એનું મટીરિયલ તો આપણે ઓલરેડી પ્રોવાઈડ કર્યું, તેમાં તમને કોઈ વાંધો નહીં આવે. રેમિડિયલની અંદર જોઈએ તો ENDS તમારું અત્યારે
ફર્સ્ટ સેમમાં હતું તો એની પ્લેલિસ્ટ બી આપણે રેડી કરી દીધી. સેકન્ડ સેમની અંદર દરેક ચેપ્ટર સમજાવી દીધા છે. બેઝિક કેમેસ્ટ્રી, એપ્લાઇડ ફિઝિક્સ, CS ને મેથ્સ એ બધું તો ઓલરેડી આપણે મૂકેલું જ છે. ટાઈમ ટેબલ તમારું 6, 7, 10, 13, 18 છે. તો તમને અહીંયા દેખો જરા 12, 13, 14 3 દિવસ સળંગ પેપર આપવાના આવશે. જો કોઈને બેકલોગ હોય તોની વાત છે. તો પેનિક થવાનું નહીં, અત્યારથી જ એક સબ્જેક્ટ ક્લિયર કરતા જવાનું. કારણ કે હું 25 થી 63 ક્વેશ્ચન આપું એક સબ્જેક્ટની અંદર, તો તમે એને 3 દિવસની અંદર મેક્સિમમ 4 દિવસની અંદર તો તૈયાર કરી જ શકો છો. બરાબર? તો એક દિવસમાં 2 સબ્જેક્ટ વાંચવાના, સવાર સાંજ એ રીતે, તો કોઈ વાંધો નહીં આવે. તો બી પર્સનલમાં કોઈને ટાઈમ ટેબલ બનાવવું હોય પોતાનું તો મને કહેજો, હું બનાવી આપીશ. ચલો સિવિલની વાત કરીએ તો સિવિલની અંદર આ જે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે, ચલો છોકરાઓ ઘણી બધી ડિમાન્ડ કરે છે કે સર સીડીનું આઈએમપી આપો. તો એનો વિડીયો હજુ એ નથી બનાવ્યો, તો એનો વિડીયો બી વન શોટમાં તમને આપી દઈશ કે કઈ વસ્તુ કરવાથી તમે સારા માર્ક્સ લાવી શકો છો. એના સિવાયના જેટલા બી વિષય છે આપણે પ્રોવાઈડ કરી દીધા છે. સેમ 1 ની અંદર BDNG હતું તમારું, તો એનો વન શોટનો વિડીયો આવી જશે ચેનલ પર, એ જોઈ લેજો. એમાંથી તમે આરામથી પાસ થઈ શકો. ફિઝિક્સ, ઇંગ્લિશ, મેથ્સની પ્લેલિસ્ટ તૈયાર છે. એટલી જ વસ્તુ કરવાની, તો એમાં તમે આરામથી બેકલોગ હોય તો તમે ક્લિયર કરી શકો. ચલો એના પછી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ઓકે, ચલો કોમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરીએ તો રેગ્યુલરની અંદર ફિઝિક્સ, BOOP ને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે. તો આ દરેકની પ્લેલિસ્ટ રેડી છે. એમાંથી જ તૈયારી કરવાની, તો આરામથી તમે 50ની ઉપર માર્ક્સ સ્કોર કરી શકો. બરાબર? આ દરેક વસ્તુ આપણે ફ્રીમાં અપલોડ કરેલું છે. અને જે બી વસ્તુ છે જેન્યુઅન છે. એવું નહીં કે આખા ચેપ્ટરની અંદર 15 ક્વેશ્ચન આવતા હોય તો 15 તમને મોસ્ટ આઈએમપી કહી દઉં. હું તમને 5 થી 7 જ ક્વેશ્ચન આપું તો તમારે એટલા જ તૈયાર કરવાના, તમે આરામથી સારા સ્કોર કરી શકો છો. સેમ 1 ની અંદર ઘણા બધા સ્ટુડન્ટ છે આપણા જેનું સારું રિઝલ્ટ આવ્યું છે. હું ચાહું છું કે સેમ 2 ની અંદર જેટલા બી મારા સબસ્ક્રાઈબર છે દરેકનું સારું રિઝલ્ટ આવે અને દરેક પ્રાઉડલી મને પોતાનું રિઝલ્ટ ટેલિગ્રામ પર શેર કરે. ઓકે, તો જેની બેકલોગ છે અત્યારે તો એ લોકો બી બેકલોગ ક્લિયર કરી દેશે તો એમનું સેમ 1 નું રિઝલ્ટ બી સુધરી જશે. તો બેકલોગ બી તમારી જે સબ્જેક્ટમાં હોય, અહીંયા દરેક સબ્જેક્ટ જેટલા બી છે બધાનું આઈએમપી હું પહેલા સેમમાં આપ્યું હતું. જે લોકોએ એમાંથી બરાબર તૈયારી ના કરી હોય પણ આ વખતે તો બરાબર એમાંથી વાંચી લેજો. પેપર આ વખતે બી એમાંથી તમારું આવશે. ઓકે, એ 25-30 ક્વેશ્ચન હું એવા કરું કે તમે દર વર્ષે બી એને રિફર કરો તો તમે દર વર્ષનું પેપર બી એમાંથી ચેક કરશો તો એમાંથી જ નીકળશે. હું એવા તમને ક્વેશ્ચન આપું છું. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછી EC એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન. તો એની અંદર ES ઇલેક્ટ્રિકલ સર્કિટ એન્ડ એપ્લિકેશન, ડિજિટલ ઇલેક્ટ્રોનિક ને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે. આનું આઈ થિંક મારી પાસે મટીરિયલ નથી કે હું એ પેપર જોયા નથી તો એનું આઈએમપી હું પ્રોવાઈડ નથી કર્યું. ડિજિટલ ઇલેક્ટ્રોનિક છે, લગભગ બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક જેવું જ છે. તો તમે એમાંથી કોઈ ચેપ્ટર રિફર કરી શકો છો. બીજું કોઈ ચેપ્ટર બહારનું હોય, પ્રોબ્લેમ લાગતી હોય તો મને કહેજો, આપણે એના વિડીયો અથવા તમને પર્સનલ ગાઈડર આપીને તમને હું શીખવાડી દઈશ. ES ને EM છે એ મતલબ મેથેમેટિક્સ છે એ તો આપણે કરી દીધું છે. પહેલા સેમની અંદર FOEE અને ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ. FOEE ની અંદર ઘણા બધા છોકરાઓનો પ્રોબ્લેમ છે, કદાચ અત્યારે બી કોઈની બેકલોગ છે, મને મેસેજ કરેલો હતો. તો પ્લેલિસ્ટની અંદર ડિપ્લોમા સેમ 1 આઈએમપી આપણે કીધું છે, એમાં FOEE ના બી આઈએમપી હું મૂકેલા છે. ઓકે, તો પ્લેલિસ્ટની અંદર જઈને દેખજો, ડિપ્લોમા સેમ 1 આઈએમપી એવું કીધું છે, એમાં FOEE ના તમને આઈએમપી મળી જશે. ચલો નેક્સ્ટ જોઈએ IT એન્જિનિયરિંગ. ઓકે, ચલો IT વાળાએ એડવાન્સ પાયથન પ્રોગ્રામિંગ થોડું અઘરું લાગતું હોય તો એની અંદર પ્રોગ્રામ તમારે ખાસ તૈયાર કરવાના અને થિયરી તો મેં જે આપી છે એટલી જ વાંચવાની, એની સિવાય બીજી કોઈ થિયરી વાંચતા નહીં. ફિઝિક્સ તો આપણે દરેક ચેપ્ટર અપલોડ કરી દીધા. ES સેમ છે, મેથ્સની અંદર બી તૈયારી આપણે કરી દીધી છે. પહેલા સેમની અંદર ઇન્ટ્રોડક્શન ઓફ IT પ્રોગ્રામિંગ અને પાયથન પ્રોગ્રામિંગ બે વસ્તુ હતી. તો એના પ્રોગ્રામ તો તમારે તૈયાર કરવાના, કારણ કે તમે IT લીધું તો તમને પ્રોગ્રામિંગ તો આવડવું જ જોઈએ. પણ થિયરી કઈ વાંચવાની, તો એના બી ડિપ્લોમા સેમ 1 આઈએમપી ની અંદર આપણે પ્લેલિસ્ટની અંદર એના બી ક્વેશ્ચન આઈએમપી જે છે નાખી દીધા છે, એમાંથી તમારે તૈયારી કરવાની છે. અને લાસ્ટ આપણી જે બ્રાન્ચ છે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, તો એની અંદર જે BOOP સબ્જેક્ટ આવે છે એની બી પ્લેલિસ્ટ બનાવી છે કે જેમાં દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થિયરી એ બધા એડ કરેલા છે. પ્રોગ્રામિંગનો સબ્જેક્ટ છે તો પ્રોગ્રામ તો તમારે ખાસ તૈયાર કરવાના. તમે જે લાઈન લીધી છે એમાં બી પ્રોગ્રામિંગનું ઇમ્પોર્ટન્સ વધારે છે. સેમ 1 ની અંદર FOEE હતું તમારું બેઝિક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એટલે BCP, તો એ બંનેના બી આપણે ડિપ્લોમા સેમ 1 આઈએમપી ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અપલોડ કરેલા છે. એમાંથી તમે રિફર કરશો તમારી બેકલોગ ક્લિયર થઈ જશે. તો લાસ્ટ સેમેસ્ટર એટલે કે ફર્સ્ટની અંદર હું નવો હતો યુટ્યુબ પર, તો એકચ્યુઅલી દરેક સબ્જેક્ટ હું કવર નહોતા કર્યા પણ તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપી દીધા હતા. તો અત્યારે બી એ જ ક્વેશ્ચનમાંથી વાંચો. મટીરિયલ જો તમારી પાસે ના હોય તો કોઈ ફ્રેન્ડ્સ પાસેથી કે કોઈ ફેકલ્ટી પાસેથી લેવાનું કોશિશ કરજો.
કોઈ જગ્યાએથી ના મળે તો તમે મને કહેજો, હું કોઈ બી રીતે તમને સેટ કરી આલીશ. પણ એકચ્યુઅલી અત્યારે બધા બહુ સબ્જેક્ટ સેમ 1ના 2ના એટલું બધું થઈ ગયું તો હું એકલો આ બધું નથી કરી શકતો. તો બી મેક્સિમમ મારી જેટલી બી એફર્ટ લાગે હું આપીને તમને હેલ્પ કરું છું. પણ એ પહેલાં જો તમારે આનું મટીરિયલ જોઈતું હોય તો એમ કીધું એમ કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ ફેકલ્ટી પાસેથી કોશિશ કરજો. ના મળે તો હું તમને કરી આપીશ. ઓકે, પૈસા બગાડવાની જવું નહીં, ફ્રીમાં મળે તો પહેલાં ફ્રીમાં લઈ લેવાનું. કોર્સ લેવાની કોઈ જરૂર છે નહીં. તો આટલા સબ્જેક્ટ મતલબ આટલી એન્જિનિયરિંગની જે આટલી ફિલ્ડ હતી એના ટાઈમ ટેબલ તમને હું પર્સનલમાં બતાવી દીધા સેપરેટલી. જેને જે વિષય હોય એક જગ્યાએ લખી દેજો કે કઈ તારીખે પેપર છે ને પેપરનો ટાઈમ તમારો દરેકનો સેમ છે 10:30 થી 1નો. ઓકે, જેટલા બી પેપર છે સેમ 1ના હોય કે સેમ 2ના હોય દરેક પેપર 10:30 થી 1 વાગ્યાનું જશે. બીડીનું મતલબ કે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગનું પેપર છે એ જ ખાલી 10:30 થી 1:30 એટલે કે 3 કલાકનું હશે. બીજા બધા પેપર તમારા 2.5 કલાકના 10:30 થી 1ની અંદર જ લેવાશે. તો તૈયારી કેવી રીતે કરવાની એ તમને હું કહી દીધું. કયા સબ્જેક્ટને કેવી રીતે વાંચવાનો, કયા ટાઈમે વાંચવાનો એ તમારી જાતે ડિસાઇડ કરજો. શું વાંચવાનું એ તો તમને હું બધું કહી દીધું. હવે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે કોઈ સબ્જેક્ટની અંદર કે કોઈ ચેપ્ટરની અંદર તો કોમેન્ટ સેક્શનમાં બતાવો અથવા તો ટેલિગ્રામ પર જઈને મને પર્સનલમાં મેસેજ કરો. હું ફ્રી રહીશ તે ટાઈમે તમારી જોડે સારી રીતે વાત કરીને તમને બધી વસ્તુ સમજાવી દઈશ. પણ ત્યાં સુધી જે બી સબ્જેક્ટ તમારા હોય ક્લિયર કરીને જ આપણે સેકન્ડ યરમાં જવાનું. તો ફર્સ્ટ અને સેકન્ડ બંને આપણે ક્લિયર કરીને જ સેકન્ડ યરમાં જઈશું. તો બરાબર તૈયારી કરજો. હવે એક્ઝામ નજીક આવી ગઈ છે, ટાઈમ ટેબલ બી આવી ગયું છે. તો હવે આળસ કરવાની કોઈ જરૂર નહીં, લેઝી બિલકુલ ના રહેતા અને બરાબર તૈયારી કરજો. કોઈ જગ્યાએ અટકો તો હું બેઠો છું પણ તમારે જ મહેનત કરવી પડશે. હવે હું પૂરેપૂરા સેમેસ્ટરની અંદર દરેક સબ્જેક્ટના આટલા બધા વિડીયો બનાવીને હું મારી મહેનત તો કરી, હવે તમારી મહેનતનો વારો છે તો તમારે બરાબર તૈયારી કરવાની છે. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.